મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં ફાયર સેફટી વગરની 38 પ્રાથમિક શાળાઓ બંધ। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો શાળાઓ બંધ કરવાનો આદેશ। ફાયર સેફટી માટે નિયત સમય માટે અરજી નહીં કરાતા નિર્ણય લેવાયો છે। શાળાઓને ઓફલાઈન વર્ગ બંધ કરવા આદેશ કરાયો છે। નવા શૈક્ષણિક સત્રથી 38 શાળાઓ નહીં ચલાવી શકે। ઓફલાઈન વર્ગ નિયત સમયમાં ફાયર એનઓસી નહીં મેળવતા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। મહેસાણાથી સમાચાર। મહેસાણામાં ફાયર સેફટી વગરની 38 પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો શાળાઓ બંધ કરવાનો આદેશ છે, ત્યારે શાળાઓ બંધ કરવામાં આવી છે। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં 38 જેટલી પ્રાથમિક શાળાઓને બંધ કરવામાં આવી છે। અહીંયા ફાયર સેફટી વગરની આ શાળાઓ હતી, જેને બાળકોની સુરક્ષાને લઈને નિયમોને લઈને આ શાળાઓ બંધ કરવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। ફાયર સેફટી માટે નિયત સમય માટે અરજી નહીં કરાતા 38 જેટલી શાળાઓ દ્વારા ફાયર સેફટી માટે નિયત સમય માટે અરજી નહીં કરાતા નિર્ણય લેવાયો છે। શાળાઓને ઓફલાઈન વર્ગ બંધ કરવા આદેશ કરાયો છે। નવા શૈક્ષણિક સત્રથી 38 શાળાઓ ચલાવી શકે નહીં। ઓફલાઈન વર્ગ નિયત સમયમાં ફાયર એનઓસી નહીં મેળવતા શિક્ષણ અધિકારી દ્વારા મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે। મહેસાણાથી સમાચાર। મહેસાણામાં ફાયર સેફટી વગરની 38 પ્રાથમિક શાળાઓને બંધ કરી દેવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને બંધ કરવાનો આદેશ જે છે આપવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ નિર્ણય જે છે લેવામાં આવ્યો છે। શાળાઓને બંધ કરવામાં આવી છે। 38 જેટલી શાળાઓને બંધ કરી દેવામાં આવી છે। ફાયર સેફટી માટે નિયત સમય માટે અરજી નહીં કરાતા આ મહત્વપૂર્ણ નિર્ણય જે છે લેવામાં આવ્યો છે। 38 જેટલી શાળાઓને બંધ કરવામાં આવી છે। મહેસાણાથી સમાચાર। મહેસાણામાં ફાયર સેફટી વગરની 38 પ્રાથમિક શાળાઓને બંધ કરવામાં આવી। ફાયર સેફટી વગરની 38 પ્રાથમિક શાળાઓને બંધ કરવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો શાળાઓ બંધ કરવાનો આદેશ છે। ફાયર સેફટી માટે નિયત સમય માટે અરજી નહીં કરાતા આ મહત્વપૂર્ણ નિર્ણય જે છે લેવામાં આવ્યો છે। શાળાઓને ઓફલાઈન વર્ગ બંધ કરવા આદેશ કરાયો છે। નવા શૈક્ષણિક સત્રથી 38 શાળાઓ નહીં ચલાવી શકે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જોડાઈ ચૂક્યા છે। ભરતજી, મહેસાણામાં ફાયર સેફટી વગરની 38 પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી મહેસાણા જિલ્લામાં ફાયર સેફટી વગરની 38 પ્રાથમિક શાળાઓ બંધ કરવા જિલ્લા પ્રાથમિક અધિકારીએ આદેશ કર્યો છે। ફાયર સેફટી માટે નિયત સમય માટે અરજી નહીં કરતા નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ શાળાઓ દ્વારા કેટલો સમય આપવામાં આવ્યો હતો? કારણ કે 38 જેટલી શાળાઓ એટલે કે મોટો આંકડો કહેવાય। આમાં જે બાળકોનું ભાવિ જે છે જેનું ભવિષ્ય છે, શાળાઓ બંધ થતા તે લોકો ક્યાં જશે? સ્વાભાવિક રીતે બાળકોની ચિંતા વાલીઓને પણ હોય અને સરકારને પણ હોય, જેમાં તપાસ કરવામાં આવતા આ વિગતો સામે આવી છે। ભરતજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મહેસાણામાં ફાયર સેફટી વગરની 38 પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો શાળાઓ બંધ કરવાનો આદેશ છે। ફાયર સેફટી માટે નિયત સમય માટે અરજી નહીં કરાતા નિર્ણય લેવાયો છે।